આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું સંજીવની। અનિલ અંબાણીની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે। સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એરિક્સન કેસ મામલે કોર્ટે 550 કરોડ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો છે। મહત્વનું છે કે રિલાયન્સ કમ્યુનિકેશન વિરુદ્ધ આ કેસ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે સંદર્ભે કોર્ટે 4 સપ્તાહ એટલે કે 1 મહિનામાં રૂપિયા 550 કરોડ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે। એરિક્સન કંપનીએ અરજી કરી હતી વ્યાજ સાથે 550 રૂપિયા ચૂકવવા માટેની આ અરજી। અનિલ અંબાણીની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે। સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ એરિક્સન કેસ મામલે કોર્ટે 550 કરોડ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો છે। ફોન લાઈન પર સંજય ચૌધરી જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। સંવાદદાતા સંજય, અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી જે આદેશ કરવામાં આવ્યો છે કરોડો રૂપિયા ચૂકવવા માટેનો, તેના કારણે? જી સંજીવની, આજે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને એક ઝટકો આપતા 550 કરોડ રૂપિયા એરિક્સન ઇન્ડિયા કંપનીને ચૂકવવા માટેનો આદેશ કર્યો છે। અનિલ અંબાણીને આ પૈસા ચૂકવવા માટે 1 મહિના સુધીનો સમય આપવામાં આવ્યો। એક મહિના સુધીનો સમય આપવામાં આવશે। અનિલ અંબાણી દ્વારા વારંવાર આજે એરિક્સન કંપનીને પેમેન્ટ કરવા માટેનું એક્સટેન્શન વધારવા માટેની અપીલ કરવામાં આવી હતી, પરંતુ ડિસેમ્બર 2018માં જ સુપ્રીમ કોર્ટે તેમનું એક્સટેન્શન આપવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ એરિક્સન કંપની તરફથી જે અરજી કરવામાં આવી હતી તેના આધારે સુપ્રીમ કોર્ટે આજે અનિલ અંબાણીને ચેતવણી સ્વરૂપે કીધું છે કે 1 મહિનાની અંદર તમે 450 કરોડ રૂપિયાનો જે પહેલો હપ્તો છે તે એરિક્સન કંપનીને ચૂકવી દેવામાં આવે। જો અનિલ અંબાણી આવું કરવામાં નિષ્ફળ જશે તો તેમને જેલમાં મોકલવામાં આવશે, તેવું સુપ્રીમ કોર્ટે આજે ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે। આ અગાઉ જ્યારે એરિક્સન કંપની અને રિલાયન્સ કોમ્યુનિકેશન વચ્ચે જે કરારો થયા હતા ત્યારબાદ અગાઉ લગભગ 2 વર્ષ અગાઉ આ કરારનો ભંગ થયો હતો અને તેમાં એરિક્સન કંપનીને 453 કરોડ રૂપિયાનું ચૂકવણું રિલાયન્સ તરફથી બાકી હતું, જેને લઈને એરિક્સન કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણી અને તેના 2 ડાયરેક્ટરો સામે ફરિયાદ કરી હતી। આ બાદ આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2018માં અનિલ અંબાણીને આ મામલે દોષી જાહેર કરીને તેમને એરિક્સન કંપનીને 453 કરોડ રૂપિયા ચૂકવવા માટેનો ફરમાન જાહેર કર્યું હતું। આ ઉપરાંત તેમના કંપનીના 2 ડાયરેક્ટરને પણ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। સૌથી મહત્વની બાબત છે કે અનિલ અંબાણી છે રાફેલ મુદ્દે પણ ખૂબ જ વિવાદોમાં રહ્યા હતા અને રાફેલમાં જે રાફેલ વિમાનનો કરાર છે જે ભારતમાં તેની પ્રોજેક્ટ આપવા માટે ભારત સરકારે તેમને મદદ કરી હોવાનું પણ આક્ષેપો તેમની પર લાગ્યા હતા। તો એ કહી શકાય કે એક બાદ એક અનિલ અંબાણી છે એ વિવાદોમાં ઘેરાતા જઈ રહ્યા છે અને તેમની મુશ્કેલીઓ વધી રહી છે। રિલાયન્સ કોમ્યુનિકેશન જે કંપની અનિલ અંબાણીને સોંપવામાં આવી હતી ત્યારબાદ જ આ કંપનીને પણ દેવાળિયા જાહેર કરવામાં આવી હતી। સંજય, જે પ્રકારે અત્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે 4 સપ્તાહ એટલે કે 1 મહિના સુધીમાં આ જે રકમ છે તે ચૂકવી દેવામાં આવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે અને અનિલ અંબાણીને કદાચ જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। કોઈ વૈકલ્પિક માર્ગ નીકળશે ખરો, લાગી રહ્યો છે? સંજીવની, અત્યારે હાલમાં તો જે પ્રમાણે એરિક્સન કંપની અરજી કરી હતી અને જે સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2018માં જ આ મુદ્દે ચુકાદો આપી દીધો હતો કે જે એરિક્સન કંપનીનું ડ્યુઝ છે 453 કરોડનું તે અનિલ અંબાણીએ ચૂકવવું પડશે, તે ફરજિયાત છે। ત્યારબાદ પણ અનિલ અંબાણીએ તેમને એક્સટેન્શન માટે અરજીઓ કરી હતી અને 15 ડિસેમ્બર 2018 સુધીનો તેમને સમય આપવામાં આવ્યો હતો કે આ જે 453 કરોડ રૂપિયા છે તે એરિક્સન કંપનીને ચૂકી છે। તેમ છતાં પણ તેઓ આ રકમ છે જે ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા। તો એક સુપ્રીમ કોર્ટનો આદેશ છે તો અનિલ અંબાણીએ આ રકમ છે એરિક્સન કંપનીને ચૂકવવી જ પડશે, પરંતુ સૌથી મોટી બાબત એ કહી શકાય કે જે 453 કરોડ હતું તેના વ્યાજ સાથે ચૂકવવા માટેનો આજે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો હતો। તો હવે આ કિસ્સામાં વૈકલ્પિક સંજય, ફરજિયાત રકમ ચૂકવવી પડશે તે આદેશ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ લાગી રહ્યું છે કે અનિલ અંબાણી કદાચ આજે 4 સપ્તાહની વાત છે તે સમયમાં વધારો માંગી શકે ખરા કોર્ટ પાસે? જી ચોક્કસથી। જયારે 14 ડિસેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીએ અરજી કરી અને આ રકમ ચૂકવવા માટેનું એક્સટેન્શન માટે
અરજી કરી હતી. તે સમયે પણ અનિલ અંબાણી એ રકમ ચૂકવવા માટે નિષ્ફળ ગયા હતા અને સુપ્રીમ કોર્ટે તેમને થોડો સમય આપ્યો હતો. ત્યારબાદ ફરીથી તેમણે આ અરજી કરી હતી, એક્સટેન્શન માટે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં કે જે રકમ તેમને વ્યાજ સાથે ચૂકવવાની વાત છે તો તેમના સમય માટે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આજે તેમને સ્પષ્ટ કહી દીધું છે કે આજે અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે તમારે આ રકમ છે 1 મહિનાની અંદર ચૂકવવી પડશે. તો હવે કોઈ બીજું સમયગાળાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. સંજીવ, બિલકુલ સંજય, માહિતી માટે આપનો આભાર. તો અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો. એરિક્સન કંપનીએ જે અરજી કરી હતી તે મામલે હવે સુપ્રીમ કોર્ટે 4 સપ્તાહમાં 550 કરોડ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે.